જંબુસર તાલુકાના સારોટ ગામના વાટા વિસ્તારના દેવી પૂજક સમાજના લોકોનો ટેમ્પો આજે નોબાર ગામની નજીક અકસ્માતગ્રસ્ત થયો હતો। માહિતી અનુસાર ટેમ્પો અચાનક નિયંત્રણ ગુમાવતા પલટી ખાઈ ગયો હતો, જેના કારણે અંદાજે 12 લોકો જેટલા ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 4 વ્યક્તિઓની સ્થિતિ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું। અકસ્માતની જાણ થતાં જ જંબુસર પોલીસ મથકના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ અધિક્ષક ઘટના સ્થળે દોડી ગયા હતા। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા। પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતનું કારણ ડ્રાઈવરનું નિયંત્રણ ગુમાવ્યું હોવાનો અંદાજો લગાવવામાં આવ્યો। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર સાજિદ દિવાન, અમનપુર, N24 ગુજરાતી ન્યૂઝ, વેડજ। મારું નામ સિંધા ધર્મેન્દ્રસિંહ નાગજી બાવા, જંબુસર તાલુકા ભાજપ સંગઠન મંત્રી તેમજ સારોટ ગામ આગેવાન। આજ રોજ અમારા ગામના ખેત મજૂરો કાઠિયાવાડ ખાતે ખેત મજૂરી કરવા જતા હતા, ત્યારે છોટા હાથે ટેમ્પો નોબાર ITI પાસે પલટી ખાતા 15 ખેત મજૂરોને ઈજા થયેલ। તેઓ તમામને 108 એમ્બ્યુલન્સમાં SSG સબ ડિસ્ટ્રિક્ટ જંબુસર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપેલ। ત્યારબાદ જેઓને વધુ ઈજા થઈ છે તેમને SSG બરોડા ખાતે રિફર કરવામાં આવેલ।